ની સાથે જ ખેતરમાં લાલ મરચાની આવક ચાલુ થઈ જાય છે। સૌરાષ્ટ્રમાં ગોંડલ વિસ્તારમાં સૂકા લાલ મરચાની બોલબાલા છે, ત્યારે આધુનિક ટેકનોલોજી સાથે પ્રાકૃતિક ખેતી અપનાવી અને નવી મેંગણીના ખેડૂતે કેવી આવક લીધી છે તેને નિહાળીએ કૃષિ વિશ્વમાં। મરચાની ખેતીમાં નવી મેંગણીની ખેડૂતને મોજ। કાશ્મીરી મરચા સહિત જુદી જુદી વેરાયટીનું વાવેતર। 35 વીઘા જમીનમાં કરી રહ્યા છે પ્રાકૃતિક ખેતી। પ્લાન્ટ પેથો બન્યા બાદ ખેતીને આપ્યું પ્રાધાન્ય। મરચા લાલ તીખા મરચાની હાજરી વિના રસોઈ ફિક્કી લાગે છે, પરંતુ આ લાલ તીખા મરચાની ખેતી ખેડૂતો માટે ફાયદાનો સોદો સાબિત થઈ છે। ગોંડલ અને કોટડા સાંગણી વિસ્તારમાં લાલ તીખા મરચાની ખેતી મોટા પ્રમાણમાં થઈ રહી છે। ખેડૂતો લીલા મરચાને બદલે સૂકા લાલ મરચા તૈયાર કરી તેનું વેચાણ કરે છે। યુવા ખેડૂતો હવે ખેતીને આધુનિક ઢબે અપનાવી અને કમાણીનો નવો રસ્તો તૈયાર કરી રહ્યા છે। કોટડા સાંગણીના નવી મેંગણીના યુવા ખેડૂત ધવલભાઈ પાનસુરિયાએ પણ 35 વીઘા જમીનમાં પ્રાકૃતિક ખેતી અપનાવી છે। આ સાથે 16 વીઘા જમીનમાં લાલ સૂકા મરચાની વિવિધ વેરાયટીનું વાવેતર કરી સફળતાપૂર્વક ઉત્પાદન લઈ રહ્યા છે। અમે 2020થી છેલ્લા 4 વર્ષ થઈ ગયા અમે પ્રાકૃતિક ખેતી કરી છે, હું ને મારા ફાધર બંને। પહેલાં અમે રાસાયણિક ખેતી કરતા હતા, જેમાં દિવસે ને દિવસે ખર્ચો વધતો જતો હતો પણ ઉત્પાદન ઘટતું જતું હતું અને જમીન પણ કડક અને બંજર થતી જતી હતી। પછી મેં MSc પ્લાન્ટ પેથોલોજી અભ્યાસ કરેલો છે, જે ફૂગ અને બેક્ટેરિયા ઉપર વનસ્પતિના એના ઉપર અભ્યાસ કરેલો છે। ત્યારબાદ અમે ઓર્ગેનિક ખેતી અને પ્રાકૃતિક ખેતી સજીવ ખેતી કરવાનો વિચાર કર્યો અને ધીમે ધીમે પ્રાકૃતિક ખેતી કરવાની શરૂઆત કરી। છેલ્લા 4 વર્ષ થઈ ગયા અમે પ્રાકૃતિક ખેતી કરી છે અને અલગ અલગ પાકનું અમે વાવેતર કરી છે। મરચી છે, મગફળી છે ચોમાસું પાકમાં, અત્યારે શિયાળુ સિઝનમાં જે જીરું છે, ચણા છે, ઘઉં છે, એ બધું પાકનું વાવેતર કરી છે અને એનું અત્યારે 4 વર્ષ થઈ ગયા અમે ઉત્પાદન પણ સારું મેળવ્યું છે। નવી મેંગણીના યુવા ખેડૂત ધવલભાઈ પાનસુરિયાએ છેલ્લા 4 વર્ષથી 35 વીઘા જમીનમાં પ્રાકૃતિક ખેતી અપનાવી છે। MSc એગ્રીકલ્ચર પ્લાન્ટ પેથોનો અભ્યાસ કર્યા બાદ તેઓએ ખેતીને પ્રાધાન્ય આપ્યું। ખેતીને ધંધાની દ્રષ્ટિએ અપનાવી પોતાના ખેતરની પ્રોડક્ટ વેચવા માટે ગોંડલમાં મોલ પણ બનાવ્યો છે। 16 વીઘામાં મરચાની તીખા, મધ્યમ તીખા, કાશ્મીરી એમ 3 પ્રકારની વેરાયટીનું વાવેતર કર્યું છે। મરચાના બિયારણનું જુલાઈ મહિનામાં સીધું જ વાવેતર કરવામાં આવે છે। મરચામાં 2 છોડ વચ્ચે 1.5 ફૂટ અને 2 હાર વચ્ચે 4 ફૂટનું અંતર રાખવામાં આવ્યું છે। 1 વીઘામાં અંદાજિત 5000 જેટલા રોપાનું વાવેતર કરવામાં આવ્યું હતું। જમીન તૈયારી વખતે પાયામાં છાણિયું ખાતર અને ઓર્ગેનિક બેક્ટેરિયા આપે છે। ટ્રેક્ટરથી ચાસ પાડી અને સીધા સીડ્સ મૂકવામાં આવે છે। એ પછી માટીમાં બીજ દબાવી દઈ સીધું પિયત આપવામાં આવે છે। મરચામાં ઉગાવા બાદ ખાલા પડે તો બીજા બીજ ચોપી દેવામાં આવે છે। લાલ સૂકા મરચાની ખેતી એ લાંબા ગાળાનો પાક છે। સૌરાષ્ટ્રમાં રેશમ પટ્ટો અને ડબલ રેશમ પટ્ટા સાથે કાશ્મીરી મરચાની ખેતી પણ થાય છે। મરચાનો છોડ 1.5 ફૂટનો થાય ત્યારે પૂરતી ખાતર આપી પાળા બાંધવામાં આવે છે। ઊભા પાકમાં રોગ જીવાત આવે ત્યારે વિવિધ વનસ્પતિના અર્ક બનાવી અને છંટકાવ કરવામાં આવે છે। લીમડા તેલ, કરંજ તેલ, એરંડિયું, નીલગિરી અને લવિંગ તેલનો છંટકાવ કરવામાં આવે છે। હળદર અને હિંગનો છંટકાવ કરી ચૂસ્યા જીવાતો દૂર રહે છે। દૂધ, ગોળ અને ગૌમૂત્રનો ફ્લાવરિંગ તબક્કે છંટકાવ કરવામાં આવે છે। વાયરસ અટકાવવા હિંગ, હળદર, ગ્લુકોઝ અને કપૂરનું દ્રાવણ બનાવી છંટકાવ કરવામાં આવે છે। વિવિધ પાકેલા ફ્રૂટનો અર્ક પણ પિયત સાથે આપવામાં આવે છે। પોષણ માટે પિયત સાથે જીવામૃત અને ગૌકૃપા અમૃતમ બેક્ટેરિયા આપે છે। જમીનમાં સૂક્ષ્મ પોષક તત્વોનું પ્રમાણ જાળવું તો ઉત્પાદન સારું લઈ શકાય છે। ઘણા ખેડૂતને એવો પ્રશ્ન આવે છે કે ઓર્ગેનિક ખેતી પ્રાકૃતિક ખેતીમાં ઉત્પાદન કપાય છે, પણ જો તમે જમીનના જે બેક્ટેરિયાનું લેવલ છે, જમીનના ઓર્ગેનિક કાર્બનનું લેવલ છે એને સરખી રીતે મેન્ટેન કરો
જમીનમાં યોગ્ય સમયે યોગ્ય NPKના કન્સોર્ટિયા છે, PSB છે, ઝીંક સોલ્યુબલાઇઝિંગ બેક્ટેરિયા છે, એવા બેક્ટેરિયા કલ્ચરનો વધારે ઉપયોગ કરતા રહ્યો તો જમીન પણ જીવંત થાય છે. એ સિવાયના ફૂગનાશક તરીકે ટ્રાઇકોડર્મા છે, સ્યુડોમોનાસના બેક્ટેરિયાનો ઉપયોગ કરતા રહ્યો. એવા બધા ઉપયોગ કરતા રહી તો ઉત્પાદન પણ ઘટતું નથી અને 1-2 વર્ષમાં આપણને થોડોક પ્રભાવ પડે છે ઉત્પાદનમાં. ત્યારબાદ ઉત્પાદન ખૂબ સારું મળે છે અને જે રાસાયણિક ખેતી કરતા હતા એના કરતાં પણ વધારે ઉત્પાદન મેળવી શકાય છે પ્રાકૃતિક ખેતીમાં. ધવલભાઈ પાનસુરિયાએ પોતાની તમામ જમીનમાં પ્રાકૃતિક ખેતી અપનાવી છે. દર વર્ષે મરચાની ખેતી કરે છે. આ સિવાય ઘઉં તેમજ ચણાનું પણ વાવેતર કરે છે. પોતાના ખેતરમાં થતી પ્રોડક્ટનું મૂલ્યવર્ધન કરી સોશિયલ મીડિયાના માધ્યમથી સીધું ગ્રાહકોને વેચાણ કરે છે. આ વર્ષે મરચામાં 20થી 25 મણ જેટલું સૂકું મરચું તૈયાર થવાનો અંદાજ છે. કાશ્મીરી મરચીમાં ઉત્પાદન 15 મણ આસપાસ રહે છે. મરચા પાવડર તૈયાર કરવામાં આવે છે. કાશ્મીરી મરચું 600 રૂપિયા કિલોના ભાવે વેચાય છે. અન્ય મરચું 450 રૂપિયા ભાવે વેચાય છે. મરચાની ખેતીમાં વાવેતરથી વેચાણ સુધીમાં 12થી 15 હજાર રૂપિયા જેટલો ખર્ચ આવે છે. એની સામે 1 વીઘામાં 1 થી 1.25 લાખ રૂપિયાની આવક સહેજે મળી રહે છે. આ બધું વાવેતરનું અમે મૂલ્યવર્ધન કરીને જે ઓર્ગેનિક અને પ્રાકૃતિકના ગ્રાહકો છે તેને મૂલ્યવર્ધન કરીને આપી છીએ અમે. મરચું છે તો કાશ્મીરી મરચું અમે કિલો અને 500 પેકિંગમાં 600 રૂપિયાનું કિલો આપી છીએ. રેગ્યુલર જે મીડિયમ તીખાસમાં મરચું આવે, રેશમ પટ્ટો છે, મિરચી છે, એ બધા મરચાના પાવડર છે અમે 450 રૂપિયાના કિલો ભાવે વેચી છીએ. તેવી જ રીતે હળદર અને ધાણા જીરું 450માં, ધાણા જીરું છે એ 420-30 આજુબાજુ વેચાણ કરી છે. ઘઉંનું વાવેતર છે, ચણાનું વાવેતર કરેલું છે તો ઘઉંમાં પણ અમે ગ્રેડિંગ કરીને જે લોકો ઓર્ગેનિક અને પ્રાકૃતિક ખાવા માગતા હોય તેને આપી છીએ. મગફળીનું અમે કાચી ઘાણીનું તેલ કઢાવી અને તેલનું વેચાણ કરી છીએ. આવી રીતે અમારી જેટલી જમીનમાં અમે પ્રાકૃતિક ઉત્પાદ તૈયાર કરી છે તે બધે ઉત્પાદનનું મૂલ્યવર્ધન કરીને જ વેચાણ કરી છીએ. કોટડા સાંગાણી તાલુકાના યુવા ખેડૂત ધવલભાઈ પાનસેરિયાએ ઉચ્ચ અભ્યાસ કર્યા બાદ ખેતીને ધંધાની દ્રષ્ટિએ અપનાવી છે. સાથે સાથે પ્રાકૃતિક ખેતી કરી મૂલ્યવર્ધન અપનાવી અન્ય યુવકો માટે પ્રેરણારૂપ બન્યા છે. રાજકોટથી હર્ષદ પટેલ સાથે કૃષિ વિશ્વ ડેસ્ક GSTV.